ચાલો આજે આપણે ઇતિહાસના એક એવા પ્રકરણમાં જઈએ જ્યાં એક મુઠ્ઠી મીઠું આખા બ્રિટિશ સામ્રાજ્ય માટે ખતરનાક સાબિત થયો. હા, આ વાત છે ગાંધીજીના મીઠાના સત્યાગ્રહની. અહિંસા અને સત્યની તાકાતની એક એવી કહાણી જે આજે પણ એટલી જ પ્રેરણાદાયક છે. જરા વિચારો તો, શું કોઈ પણ હથિયાર વગર અન્યાય સામે લડી શકાય? શું મોટા મોટા યુદ્ધો શસ્ત્રો વગર જીતી શકાય ખરા? આપણને કદાચ લાગે કે આ અશક્ય છે, પણ ગાંધીજીએ આ સવાલોના જવાબ માત્ર શબ્દોમાં નહીં, પણ પોતાના જીવનના સૌથી મોટા સંઘર્ષથી આપ્યા. તો આ આખી લડત પાછળની તાકાત શું હતી? એનું મૂળ ગાંધીજીની એક ખાસ ફિલોસોફીમાં હતું. ચાલો સમજીએ કે આ શક્તિનો સાચો અર્થ શું છે, જેણે એક માણસને દુનિયાની સૌથી મોટી મહાસત્તા સામે લડવાની હિંમત આપી. એ શક્તિ હતી સત્યાગ્રહ, સત્ય માટેનો આગ્રહ. જો આ કોઈ નબળા લોકોનું કામ નહોતું. સત્યાગ્રહ તો સત્ય અને અહિંસાના પાયા પર ઊભેલી એક એવી જબરજસ્ત નૈતિક તાકાત છે જેની સામે મોટા મોટા પહાડ પણ ઝૂકી જાય. સામાન્ય રીતે લડાઈ બે રીતે થાય. એક, શારીરિક બળથી, જ્યાં ડર અને દબાણનો ઉપયોગ થાય. પણ ગાંધીજીનો રસ્તો બિલકુલ અલગ હતો. એમનો સત્યાગ્રહ નૈતિક બળ અને સચ્ચાઈ પર ચાલતો હતો. એમનો હેતુ દુશ્મનને હરાવવાનો નહોતો, ના, બલકે એનું હૃદય જીતવાનો હતો, એનું હૃદય પરિવર્તન કરવાનો હતો. તો ચાલો હવે જોઈએ કે આ વિચાર, આ ફિલોસોફી કેવી રીતે એક ઐતિહાસિક આંદોલન બની ગયું. આ કહાણી છે એક મુઠ્ઠી મીઠા માટેની એક લાંબી કૂચની, જેણે આઝાદીની લડાઈનો આખો નકશો જ બદલી નાખ્યો. હા, આપણે વાત કરી રહ્યા છીએ દાંડી કૂચની. તો આ આંદોલન થયું કેમ? કારણ હતું બ્રિટિશ સરકારનો એક અત્યંત અન્યાયી કાયદો, મીઠાનો કાયદો. વિચારો, મીઠું, જે આપણા જીવનની સૌથી સામાન્ય અને જરૂરી વસ્તુ છે, એના પર અંગ્રેજોએ ભારે ટેક્સ નાખ્યો હતો. એટલું જ નહીં, કોઈ પણ ભારતીયને પોતાનું મીઠું બનાવવાની કે વેચવાની પણ મનાઈ હતી. આ તો સીધું આર્થિક અને સામાજિક શોષણ હતું. આ અન્યાય સામે ગાંધીજીએ શું કર્યું? એમણે એક એકદમ સરળ પણ બહુ જ શક્તિશાળી પ્લાન બનાવ્યો. સાબરમતી આશ્રમથી દાંડીના દરિયાકિનારા સુધીની પગપાળા યાત્રા, અને જેવી આ યાત્રા શરૂ થઈ, હજારો ને હજારો લોકો જોડાતા ગયા, અને છેવટે દાંડી પહોંચીને ગાંધીજીએ ફક્ત એક ચપટી મીઠું ઉપાડ્યું અને કાયદો તોડી નાખ્યો. બસ એક નાનકડા પગલાંએ આખા દેશમાં સવિનય કાનૂન ભંગની એવી આગ લગાડી કે બ્રિટિશ સરકાર જોતી જ રહી ગઈ. જુઓ, એક મુઠ્ઠી મીઠાએ દુનિયાના સૌથી શક્તિશાળી સામ્રાજ્ય સામે એક અહિંસક યુદ્ધ શરૂ કરી દીધું હતું. તો ચાલો હવે એ જોઈએ કે આ શાંત દેખાતા વિરોધની અસર ખરેખર કેટલી જબરજસ્ત હતી. ગાંધીજીના આ શબ્દો સાંભળો. તેઓ મારા શરીરને ત્રાસ આપી શકે છે, મારા હાડકાં તોડી શકે છે, મને મારી પણ શકે છે. પછી તેમની પાસે મારું મૃત શરીર હશે, પણ મારી આજ્ઞાપાલન નહીં. આ જ તો સત્યાગ્રહનો આત્મા છે. કોઈ તમારા શરીર પર રાજ કરી શકે, પણ તમારા સંકલ્પ પર નહીં. સાચી આઝાદી તો મનની છે, જેને કોઈ ગુલામ બનાવી શકતું નથી. ચિત્ર એકદમ સ્પષ્ટ હતું. એક બાજુ બ્રિટિશ સરકારે લાઠીચાર્જ અને દમનનો પૂરેપૂરો ઉપયોગ કર્યો, તો બીજી બાજુ સત્યાગ્રહીઓ એકદમ શાંત અને અહિંસક રહ્યા. અને પરિણામ શું આવ્યું? આખા દેશે તેમને જબરદસ્ત સમર્થન આપ્યું. આ જ તો હતી અહિંસાની નૈતિક જીત. આ સત્યાગ્રહની અસર તરત જ દેખાવા લાગી. આખા ભારતમાં લોકોએ શાંતિથી કાયદા તોડવાનું શરૂ કરી દીધું. દુનિયાભરના અખબારોમાં બ્રિટિશ શાસનના અન્યાયની ચર્ચાઓ થવા લાગી. શું હિન્દુ, શું મુસ્લિમ, શું શીખ, બધા ભારતીયો એક થઈ ગયા. અને સૌથી મોટી વાત, આ આંદોલને બ્રિટિશ સામ્રાજ્યના નૈતિક પાયા જ હચમચાવી દીધા. પણ આ લડતની અસર ખાલી ભારત પૂરતી સીમિત ન રહી. ના, આ તો એક એવી ચિનગારી હતી જેની આગ આખી દુનિયામાં ફેલાઈ, અને સત્યાગ્રહનો આ વારસો ગ્લોબલ બની ગયો. તો આ આખા સંઘર્ષમાંથી આપણને શું શીખવા મળ્યું? સૌથી મોટો અને સૌથી મહત્વનો પાઠ એ છે કે સત્ય અને અહિંસામાં ખરેખર અકલ્પનીય શક્તિ છે. એક એવી શક્તિ જે મોટામાં મોટી સત્તાને પણ ઘૂંટણીએ લાવી શકે છે. અને આ શક્તિએ દુનિયાભરમાં લોકોને રસ્તો બતાવ્યો. તમે જુઓ, અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગ જુનિયરનો સિવિલ રાઇટ્સ માટેનો સંઘર્ષ, કે પછી સાઉથ આફ્રિકામાં નેલ્સન મંડેલાની રંગભેદ વિરોધી લડાઈ.
આ બધા મોટા આંદોલનોમાં ક્યાંક ને ક્યાંક ગાંધીજીના સત્યાગ્રહનો જ પડઘો સંભળાતો હતો. પણ સવાલ એ છે કે આ બધી તો ઇતિહાસની વાતો થઈ. આજના જમાનામાં આપણા જીવનમાં આ વિચારોનું શું કામ? શું ગાંધીજીના વિચારો આજે પણ એટલા જ રેલેવન્ટ છે? ચાલો એ જ સમજવાની કોશિશ કરીએ. આજે પણ આપણે સત્યાગ્રહના સિદ્ધાંતો અપનાવી શકીએ છીએ. કેવી રીતે? પહેલું, આપણી આસપાસ કોઈ પણ અન્યાય થતો હોય, નાનો કે મોટો, એને ઓળખો. બીજું, ગુસ્સો કરવાને બદલે સહાનુભૂતિથી સત્ય શું છે એ સમજવાનો પ્રયત્ન કરો. ત્રીજું, જવાબ આક્રમકતાથી નહીં પણ દ્રઢ વિશ્વાસ અને અહિંસાથી આપો. અને છેલ્લું, વાતચીત માટેના દરવાજા હંમેશા ખુલ્લા રાખો. યાદ રાખજો, આપણો ગોલ કોઈને દબાવવાનો નથી, પણ સામેવાળાનું દિલ જીતવાનો છે. અને આમાંથી આપણને લીડરશિપનો એક બહુ મોટો પાઠ શીખવા મળે છે. ખબર છે કયો? સાચી તાકાત બીજાને કંટ્રોલ કરવામાં નથી, પણ ખુદને કંટ્રોલ કરવામાં છે. પોતાના ગુસ્સા પર, પોતાના વિચારો પર કાબૂ મેળવવો, એ જ અસલી શક્તિ છે, સેલ્ફ કંટ્રોલ. તો અંતે એક સવાલ આપણે સૌએ વિચારવાનો છે. આજની આ ફાસ્ટ, શોરબકોર અને ગુસ્સાવાળી દુનિયામાં સત્ય અને અહિંસાની આ જે શાંત તાકાત છે, એ આપણા અંગત જીવનમાં ક્યાં અને કેવી રીતે મોટો ફેરફાર લાવી શકે છે? આનો જવાબ કદાચ આપણે સૌએ આપણી અંદર જ શોધવાનો છે.